જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક આપણે સ્વાધ્યાય 1.2 છે એની થિયરી જોવાનો છે, જેની અંદર સૌપ્રથમ આપણે એક એક વિધેય છે એનો કોન્સેપ્ટ ક્લિયર કરીશું અને પછી વ્યાપ્ત વિધેય છે એનો કોન્સેપ્ટ ક્લિયર કરીશું. ચલો ત્યારે વધુ વાત ન કરતા આજનો ટોપિક સ્ટાર્ટ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પોતે વીપી લોહાર બેસાણા બાદ મહેસાણામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે અને આજનો ટોપિક 1.2 છે એની થિયરીનો કોન્સેપ્ટ. ચલો ત્યારે જોઈ લઈએ. સૌપ્રથમ આપણે વિધેય કોને કહેવાય એ કોન્સેપ્ટ ક્લિયર કરીશું. તો વિધેયની વ્યાખ્યા ઓલરેડી મેં દર્શાવી દીધી છે. શું કીધું છે અંદર જોઈ લો. જો ગણ a અને b ડઝ નોટ ઇક્વલ 5 એટલે કે ખાલી ગણ ન હોય તો દરેક x બિલોંગ્સ ટુ કેપિટલ A ને સંગત y બિલોંગ્સ ટુ B માં અનન્ય ક્રમયુક્ત જોડ xy મળે તો એ પ્રકારના સંબંધને વિધેય f કહે છે. શું કહેવા માંગે છે? ફરીવાર રિપીટ કરી દઉં સાદી ભાષાની અંદર. ગણ a અને b એના પર આપણે વિધેય વ્યાખ્યાત કરવું છે, જ્યાં a અને b એ ખાલી ગણ હોવા જોઈએ નહીં અને કેપિટલ A છે જે પ્રદેશ તરીકે આપણે લઈશું એનો દરેક ઘટક જોડાયેલ હોવો જોઈએ, એટલે કે સહપ્રદેશની સાથે અનન્ય ક્રમયુક્ત જોડ બનાવતો હોવો જોઈએ. તો જ એ પ્રકારના સંબંધને વિધેય f કહેવાય. જે આપણને અનન્ય ક્રમયુક્ત જોડવાળો સંબંધ દર્શાવે છે એ સંબંધને શું કહીશું? વિધેય f કહીશું. વિધેયને સામાન્ય રીતે આપણે f વડે દર્શાવશું અથવા g વડે દર્શાવશું અથવા h વડે પણ દર્શાવીશું. જેમ કે આપણે આ વ્યાખ્યા મુજબ દર્શાવવું હોય તો f ફ્રોમ a ટેન્ડ્સ ટુ b વડે દર્શાવી શકાય. જે કેપિટલ A છે એને વિધેયનો પ્રદેશ કહેવાય, જેને ડોમેન ઓફ f વડે દર્શાવી શકાય, અને b છે એ b ને વિધેયનો સહપ્રદેશ કહે છે. કોન્સેપ્ટ ઓલરેડી આપણે 11માં શીખી ગયા છીએ, છતાં અહીંયા રિબેક ખાલી મારીએ છીએ. નોંધ, ટૂંકમાં વ્યાખ્યા શું કહેવા માંગે છે તે. તો આપણે પ્રશ્નો છે એ સોલ્યુશન કરવાના હોય તો બે પ્રશ્નો પૂછવા કે ગણ કેપિટલ A એટલે કે પ્રદેશ છે એ પ્રદેશનો દરેક ઘટક જોડાયેલો છે. પહેલો પ્રશ્ન આ પૂછવાનો. પછી બીજો પ્રશ્ન પૂછવાનો, એ જે ઘટક જોડાયેલો છે એ એક જ ઘટકને સહપ્રદેશની અંદર માત્ર એક જ પ્રતિબિંબ છે, એટલે કે અનન્ય ક્રમયુક્ત જોડ દર્શાવે છે. યસ, તો ક્યાં વિધેય છે? અનન્ય પ્રતિબિંબનો અર્થ એવો દર્શાવે છે કે પ્રદેશનો એક જ ઘટક એ સહપ્રદેશના એક જ ઘટક સાથે જોડાયેલો હોવો જોઈએ, એક કરતાં વધારે ઘટકો સાથે જોડાયેલો હોવો જોઈએ નહીં. પક્કા? નહીતર એક કરતાં વધારે ઘટક સાથે જોડાયેલો હોય તો એને વિધેય ના કહેવાય. ડન ડન. તો દર વખત વિધેય છે કે નહીં એ પ્રશ્ન પૂછવો, એના કરતાં બે પ્રશ્નો આપણે અગત્યના કયા થઈ ગયા? પ્રદેશનો દરેક ઘટક જોડાયેલો હોવો જોઈએ અને પ્રદેશનો જે ઘટક જોડાયેલો હોય એ ઘટક માત્ર અનન્ય ક્રમિક જોડ ધરાવતો હોવો જોઈએ, એટલે કે પ્રદેશનો એક ઘટક માત્ર સહપ્રદેશ સાથે એક જ પ્રતિબિંબ દર્શાવતો હોવો જોઈએ, એક કરતાં વધુ પ્રતિબિંબ હોવા જોઈએ નહીં. પાકા? પાકા. ચલો હવે વિધેય ધારો કે f ફ્રોમ a ટેન્ડ્સ ટુ b છે, y બરાબર f ઓફ x છે અને એના દ્વારા મળતી જોડ કઈ છે? x અને y છે. ક્રમિક જોડ આપણે દર્શાવી દઈએ x અને y. તો એની અંદર x ને શું કહેવાય? તો આપણે ક્રમિક જોડ જે મળે છે એમાં x ને આપણે ઓલરેડી શીખી ગયા છીએ, પૂર્વ પ્રતિબિંબ કહેવાય. શું કહેવાય? પૂર્વ પ્રતિબિંબ. અને y ને શું કહેવાય? તો x ની કિંમત મૂકીને આપણે y ની કિંમત શોધીશું. આ y ને શું કહેવાય? તો પ્રતિબિંબ કહેવાય. કમ્પ્લીટ? ઓકે. આપણે વિધેય છે, વિધેયની જાણકારી ઓલરેડી મશીનરી પ્રમાણે દેખાડી દીધી છે 11મા ના ટોપિકની અંદર. અહીંયા તમને પણ દેખાડ દઉં. ધારો કે આ વિધેય f છે. અહીંયા આપણે ઇનપુટ કિંમત કરીએ છીએ. જે ઇનપુટ કિંમત કરો છો તમે x, આ જે ઇનપુટ કિંમત કરો છો એને શું કહેવાય? પૂર્વ પ્રતિબિંબ કહેવાય. અને એના દ્વારા મળતી કિંમતો x ની કિંમત f માં મૂકો તો આઉટપુટ આપણને f ઓફ x એટલે કે શું મળે છે? y મળે છે. અને
આ જે વાય મળ્યો એને શું કહેવાય? પ્રતિબિંબ કહેવાય. પાકા આપણું આઉટપુટ વાય મળે છે. ટૂંકમાં વિધેય એફ છે એ આ બેઝના આધારે વર્ક કરે છે. બીજી વસ્તુ કહી દઈએ કે જે ઇનપુટ કિંમત તમે કરો છો, ઇનપુટ કિંમતોનો ગણ, એટલે કે જે કિંમતો તમે વિધેય એફની અંદર મૂકો છો એને શું કહેવાય? પ્રદેશ કહેવાય. એટલે કે એક્સની કિંમતોનો ગણ એટલે શું કહેવાય? પ્રદેશ કહેવાય. અને એક્સની કિંમત એ એફની અંદર મૂક્યા બાદ મળતી વાયની કિંમતોનો ગણ, વાયની કિંમતોનો ગણ એટલે શું કહેવાય? વિસ્તાર કહેવાય. બીજો કોન્સેપ્ટ ખાસ ધ્યાન રાખવાનો, વિસ્તાર અને સહપ્રદેશ હંમેશા સમાન હોઈ શકે અને વિસ્તાર હંમેશા સહપ્રદેશનું સબસેટ હોઈ શકે. પાક્કા? પાક્કા. તો આ બેઝિક વિધેય છે એનો કોન્સેપ્ટ તમને સમજાવ્યો. હવે વિધેય છે કે નહીં એ સમજૂતી મેળવવા માટે આપણે એક બે એક્ઝામ્પલ જોઈ લઈએ. વિધેય છે કે નહીં એ કોન્સેપ્ટ થોડો ક્લિયર એક્ઝામ્પલ દ્વારા જોઈ લઈએ. એક્ઝામ્પલ 1 લઈ લીધું છે. એફ ફ્રોમ એ ટેન્ડ્સ ટુ બી પ્રકારનું વિધેય છે આપણું, જ્યાં પ્રદેશના ઘટકો 1 2 3, સપ્રદેશના ઘટકો ABC છે અને વિધેય એફ છે એ આ પ્રમાણે વ્યાખ્યાયિત કરેલું છે. એની ક્રમિક જોડ આપણને આપેલી છે, 1 ની સાથે A, 2 ની સાથે C, 3 ની સાથે B. તો કે આ વિધેય દર્શાવે છે? ચેકઆઉટ કરી દો. તો ઓબ્ઝર્વેશન કરી દો. અહીંયા ક્રમિક જોડ દ્વારા તો આપણને થોડો ઘણો ખ્યાલ આવી જાય છે, છતાં આપણે બેઝિક આકૃતિ સાથે દર્શાવી દઈએ. કેપિટલ A, એના ઘટકો 1 2 3, B, બીના ઘટકો ABC છે. ક્રમિકથી જોડ જોઈ લો. 1 ની સાથે તો 1 ની સાથે A જોડ છે, 2 ની સાથે C ની જોડ છે અને 3 ની સાથે B ની જોડ છે. આપણો પ્રશ્ન શું હતો કે પ્રદેશ છે તો પ્રદેશનો દરેક ઘટક જોડાયેલો હોવો જોઈએ. તો 1 2 3, અહીંયા 1 2 3 દરેક ઘટક જોડાયેલો છે. યસ, તો પહેલી કન્ડિશનનું પાલન થાય છે. બીજી શરત આપણે શું કીધું હતું કે જે પ્રદેશનો ઘટક જોડાયેલો હોય એને માત્ર અનન્ય ક્રમિક જોડ હોવી જોઈએ. એટલે કે એક ઘટક છે પ્રદેશનું એ બે પ્રતિબિંબ દર્શાવતો ન હોવું જોઈએ, એકની સાથે માત્ર એક જ પ્રતિબિંબ હોવું જોઈએ. તો જો લો, એકને માત્ર એ જ પ્રતિબિંબ છે, એકની સાથે બીજી કોઈ ક્રમિક જોડ છે? ના, નથી. તો સત્ય છે. 2 તો 2 ને માત્ર એક જ પ્રતિબિંબ છે, સી. 2 ની સાથે બીજી કોઈ જોડ છે? ના, નથી. 3 ને માત્ર એક જ પ્રતિબિંબ બી છે, બીજી કોઈ જોડ છે? ના, નથી. એનો અર્થ કેવી દર્શાવે છે? અનન્ય ક્રમિક જોડ દર્શાવે છે. યસ, તો આ શું છે? વિધેય છે. આપણા બે પ્રશ્નો અગત્યના રહેશે કે એક તો પ્રદેશનો દરેક ઘટક જોડાયેલો હોવો જોઈએ, એટલે એક પણ ઘટક પડી રહેવો જોઈએ નહીં, અને બીજો અનન્ય ક્રમિક જોડ દર્શાવતો હોવો જોઈએ. એનો અર્થ એવો દર્શાવે એક ઘટક સાથે એક જ પ્રતિબિંબ હોવું જોઈએ, એક ઘટક સાથે બે પ્રતિબિંબ હોવા જોઈએ નહીં. પક્કા? પક્કા. એક્ઝામ્પલ બીજું જોઈ લો. એફ ફ્રોમ એ થી બી પ્રકારનું વિધેય ધારો કે આપેલું છે, જ્યાં પ્રદેશના ઘટકો 1 2 3 અને સહપ્રદેશના ઘટકો AB છે. એફ ની ક્રમિક જોડ 1 ની સાથે 3 ની સાથે B આપેલી છે. તો કે આ વિધેય છે? ચેકઆઉટ કરી દઈએ આપણે. A, એના ઘટકો 1 2 3, બીના ઘટકો A એન્ડ B. જો લો, ક્રમિક જોડ 1 ની સાથે A, 3 ની સાથે B. આપણે દેખીતી રીતે જ અહીંયા હવે કહી શકીએ છીએ, છતાં આપણે પ્રશ્ન પૂછી લઈએ કે પ્રદેશ છે એનો દરેક ઘટક જોડાયેલો છે? ચેકઆઉટ કરી દો. તો 1 2 3, 1 2 3 પ્રદેશનો દરેક ઘટક જોડાયેલો છે. અહીંયા 2 ની સાથે એક પણ પ્રતિબિંબ મળતું નથી સહપ્રદેશની અંદર. તો આપણે અહીંયા વિધેય નથી એવું કહેશું. વિધેય નથી. કેમ? તો પ્રદેશના ઘટક 2 નહીં, સહપ્રદેશમાં એક પણ પ્રતિબિંબ નથી.
માટે વિધેય નથી. પાક્કા? ડન. ઓકે, ચલો બીજો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 3. વિધેય f a થી b પ્રકારનું વ્યાખ્યાયિત કરેલું છે, જે પ્રદેશના ઘટકો 1 2 અને સહપ્રદેશના ઘટકો abc આપેલા છે. f આપણને ક્રમિક જોડ તરીકે આ પ્રમાણે આપેલો છે, 1 ની સાથે a, 1 ની સાથે b, 2 ની સાથે c. તો કે વિધેય છે, તો ચેકઆઉટ કરી દઈએ. કેપિટલ A એના ઘટકો 1 અને 2 આપેલા છે, b ના ઘટકો a, b એન્ડ c આપેલા છે. અહીંયા ક્રમિક જોડ 1 ની સાથે a, 1 ની સાથે a જોડાયેલ છે અને 1 ની સાથે b જોડાયેલા છે અને 2 ની સાથે c જોડાયેલા છે. હવે વિધેય છે કે નહીં એ પ્રશ્ન પૂછવા માટે આપણે બે પ્રશ્નો પૂછવાના. કયો? પહેલો, પ્રદેશ છે, પ્રદેશનો દરેક ઘટક જોડાયો છે. પ્રદેશના ઘટકો કયા? 1 2, 1 અને 2 દરેક જોડાયા છે. પહેલી શરતનું પાલન થાય છે. બીજી શરત શું કહે છે? અનન્ય ક્રમિક જોડ ધરાવતો હોવું જોઈએ, એટલે એક જ ઘટકને માત્ર એક જ પ્રતિબિંબ હોવું જોઈએ. તો અહીંયા જોડો 1 ને કેટલા પ્રતિબિંબ છે? 1 ની સાથે a જોડાયેલા છે, 1 ની સાથે b પણ જોડાયેલ છે. એનો અર્થ કે એક જ ઘટકને કેટલા પ્રતિબિંબ આપેલા છે? 2. તો સત્ય છે? ના, સત્ય નથી. માટે શું કહેવાય? કે વિધેય નથી. પાકા? કેમ? તો એકડ એક ને 2 પ્રતિબિંબ a અને b છે, માટે વિધેય કહી શકાય નહીં. પાકા? ડન. જો ક્રમિક જોડ છે એના જ આધારે આપણે જવાબ આપવો હોત તો કોન્સેપ્ટ ખાસ ધ્યાન રાખજો. ક્રમિક જોડના આધારે જવાબ આપવો હોત તો આ પ્રથમ ઘટકને આ બીજો ઘટક કહેવાય. તો દરેક ક્રમિક જોડમાં ઓબ્ઝર્વેશન કરવાનું. એમાં પ્રથમ ઘટક જોઈ લો, તો પ્રથમ ઘટકનું અહીંયા શું થાય છે? પુનરાવર્તન થાય છે. તો ક્રમિક જોડ આપેલા હોય એમાં પ્રથમ ઘટકનું પુનરાવર્તન થતું હોય તો પણ વિધેય કહેવાય નહીં. પાક્કા? પાક્કા. કમ્પ્લીટ. તો અહીંયા વિધેય કોને કહેવાય એ કોન્સેપ્ટ તમારો અપ ટુ ડેટ ક્લિયર થઈ ગયો હશે. હવે વિધેય છે તો વિધેયનો પ્રદેશ અને વિસ્તાર કોને કહેવાય એ આપણે પહેલા એક્ઝામ્પલ દ્વારા દર્શાવી દઈએ. અહીંયા વિધેય તો હતું જ પ્રદેશી. આ દરેક ઘટક જોડાયેલો હોય તે. તો પ્રદેશના ઘટકો કયા થયા? તો 1 2 3 કહેવાય. અને જે અનન્ય ક્રમિક જોડ દર્શાવે છે, એટલે કે જે જોડ મળતી હોય એના ઘટકોનો જ ગણ, એટલે શું કહેવાય? વિસ્તાર કહેવાય. કયા ઘટકો જોડાયેલા છે? તો કે a b c. તો જે ઘટકો જોડાયેલા છે એને શું કહેવાય? વિસ્તાર કહેવાય. પાક્કા? પાક્કા. તો અહીં વિધેયનો કોન્સેપ્ટ ક્લિયર કર્યો, સાથે સાથે પ્રદેશ અને વિસ્તાર કોને કહેવાય એ પણ ક્લિયર કર્યો. ચલો નેક્સ્ટ ટોપિક. હવે વિધેયના પ્રકાર. વિધેયના પ્રકાર 2 છે, જેમાં પહેલો એક વિધેય અને બીજો વ્યાપ્ત વિધેય આપણે પાછળ જોઈશું. એક વિધેયને ઇંગ્લિશમાં વન ફંક્શન અથવા ઇન્જેક્ટિવ ફંક્શન પણ કહેવાય. એક વિધેય છે એની વ્યાખ્યા આ પ્રમાણે દર્શાવેલી છે. પહેલા એ સમજૂતી મેળવી દઈએ, પછી આપણે સાદી ભાષામાં જોઈ લઈએ. જો કે વિધેય f ફ્રોમ a ટેન્ડ્સ ટુ b વ્યાખ્યાયિત કરેલું હોય તો f ની અંતર્ગત કેપિટલ A ના ભિન્ન ઘટકોના પ્રતિબિંબો પણ ભિન્ન હોય તો એ પ્રકારના વિધેય f ફ્રોમ a ટેન્ડ્સ ટુ b ને એક વિધેય કહેવાય. વ્યાખ્યા ફરીવાર સાદી ભાષામાં બોલી દઉં. શું કહેવા માંગે છે? પ્રદેશનો દરેક ઘટક તમે લો, એક દરેક ઘટકની સાથે સપ્રદેશનો ઘટક જોડાયેલો હોય, એ પ્રત્યેક ઘટક હોય એને અનન્ય પ્રતિબિંબ હોય, એટલે કે એક ઘટક હોય તો એની સાથે સપ્રદેશનો માત્ર એક જ ઘટક જોડાયેલો હોવો જોઈએ. બીજો ભિન્ન ઘટક પ્રદેશનો લો તો એની સાથે ભિન્ન પ્રતિબિંબ સપ્રદેશનું જોડાયેલું હોવું જોઈએ. તો પ્રદેશના બંને ઘટકો અલગ હોય તો સપ્રદેશના બંને ઘટકો પણ કેવા હોવા જોઈએ? અલગ અલગ જોડાયેલા હોવા જોઈએ. તો જેને એક વિધેય કહેવાય. કેવી રીતે? જો લો, આ નાની આકૃતિ દ્વારા તમને સમજૂતી વ્યવસ્થિત મળી જશે. જેમ કે આપણે x1 છે તો x1 ઘટક પ્રદેશનો લો તો એની સાપેક્ષે પ્રતિબિંબ y1 મળે છે. તો માત્ર આ આપણને જોડ મળે છે. બીજો ભિન્ન ઘટક x2 લો તો x2 ની સાપેક્ષે પ્રતિબિંબ y2 મળેલ છે. અહીંયા x1 અને x2 ભિન્ન ઘટકો છે
તો એના પ્રતિબિંબો પણ અહીંયા કેવા છે? ભિન્ન છે. તો આને શું કહેવાય? એક એક વિધેય કહેવાય. હવે સાદી ભાષામાં તમારે એક એક વિધેય છે કે નહીં એ નક્કી કરવા માટે પ્રશ્ન કયો પૂછવો તે. તો આપણો પ્રશ્ન કયો પૂછવાનો રહેશે? ખાસ ધ્યાન રાખો, પ્રદેશના ભિન્ન ઘટકો એ સમાન પ્રતિબિંબ દર્શાવે છે? નથી દર્શાવતું તો એક એક વિધેય કહેવાય. જો પ્રદેશના ભિન્ન ઘટકો ભિન્ન પ્રતિબિંબ દર્શાવે તો એક એક વિધેય છે. પાકા? પાકા. જેમ કે x1 અને x2 છે, માત્ર y1 સાથે જોડાયેલા હોત તો એને એક એક વિધેય ના કહેવાય. x1 અને x2 માત્ર y2 સાથે બંને જોડાયેલા હોત તો એને એક એક વિધેય કહેવાય નહીં. પાકા? પાકા. ચલો એક્ઝામ્પલ દ્વારા કોન્સેપ્ટ ક્લિયર કરીએ. ધારો કે એક્ઝામ્પલ નંબર 1, f ફ્રોમ a થી b પ્રકારનું વિધેય વ્યાખ્યાયિત કરેલું છે, જેની ક્રમિક જોડ 1 ની સાથે a, 2 ની સાથે c અને 3 ની સાથે b આપેલ છે. તો કે આ વિધેય એક એક છે? આપણને પ્રશ્ન પૂછ્યો છે. તો ચેકઆઉટ કરી દે. કેપિટલ A પ્રદેશના ઘટકો 1, 2, 3, b સહપ્રદેશના ઘટકો a, b, c. વિધેય f 1 ની સાથે a જોડાયેલ છે, 2 ની સાથે c જોડાયેલ છે અને 3 ની સાથે b ની ક્રમિક જોડ છે. આપણો પ્રશ્ન શું છે? પ્રશ્ન એક જ, કયો પ્રદેશના ભિન્ન ઘટકો એ સપ્રદેશમાં ભિન્ન પ્રતિબિંબ દર્શાવતા હોવા જોઈએ. અથવા બીજો પ્રશ્ન શું પૂછી શકો છો? પ્રદેશના બધા જ ઘટકો કોઈ એક સમાન પ્રતિબિંબ દર્શાવે છે? ના, તો એ વિધેય એક એક છે. ચલો તો આપણે ચેકઆઉટ કરી દો. અહીંયા 1 ની સાથે માત્ર a જોડાયેલ છે, 2 ની સાથે c જોડાયેલ છે, 3 ની સાથે b જોડાયેલ છે. ભિન્ન ઘટકો સાથે પ્રતિબિંબો પણ કેવા છે? ભિન્ન છે. તો માટે આ વિધેય કેવું છે? એક એક વિધેય છે. પાકા? ઓકે. બીજો પ્રશ્ન પૂછવો હોય તો એના દ્વારા પણ આપણે કહી શકીએ કે 1, 2, 3 ઘટકો છે, એનું કોઈ સમાન પ્રતિબિંબ અહીંયા મળે છે? ના, a તો 1 નું છે, b તો કે 3 નું છે અને c કોનું છે? 2 નું છે. તો સમાન પ્રતિબિંબ કોઈનું પણ નથી, માટે પણ શું કહેવાય? એક એક વિધેય કહેવાય. પાકા? પાકા. એક્ઝામ્પલ નંબર બીજો, f વિધેય આપેલું છે a થી b પ્રકારનું, a ના ઘટકો 1, 2, 3, b ના ઘટકો a, b આપેલ છે. f ની ક્રમિક જોડ 1 ની સાથે a, 2 ની સાથે a અને 3 ની સાથે b છે. તો આ વિધેય એક એક છે? પ્રશ્ન પૂછે છે આપણને. તો ચેકઆઉટ કરી દો. કેપિટલ A પ્રદેશના ઘટકો 1, 2, 3, b, a and b. 1 ની સાથે a જોડાયેલ છે, 2 ની સાથે પણ a જોડાયેલ છે, 3 ની સાથે b જોડાયેલ છે. દેખીતી રીતે જ અહીંયા ખબર પડી જાય છે કે આ બંને ઘટકો કેવા છે? ભિન્ન, પણ પ્રતિબિંબ કેવું મળે છે? બંનેનું એક જ છે, સમાન છે. તો આ એક એક વિધેય છે? તો કે ના, એક એક નથી. એક એક નથી તો એને બીજી ભાષામાં કહેવું તો શું કહેવાય? અનેક એક કહેવાય. અનેક એક છે એવું બોલી શકાય. કારણ શું આપીશું આનું? તો અહીંયા જોડો, 1 ની સાથે a, 2 ની સાથે પણ a, એટલે કે 1 અને 2 ને સમાન પ્રતિબિંબ સ્મોલ a છે, માટે કે એક એક વિધેય નથી. પાકા? પાકા. તો અહીંયા એક એક વિધેય છે એનો કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો. હવે એક્ઝામ્પલ છે એની સાબિતી એક એક વિધેય છે કે નહીં એ કેવી રીતે આપી શકાય એ જોઈ લઈએ. ચલો, એક એક વિધેય છે કે નહીં એની સાબિત કરવાની મેથડ આપણે જોવાની છે. એની મેથડ નંબર 1. પહેલાં એક મેથડ છે એના દ્વારા કેવી રીતે સાબિતી આપી શકાય એ જોઈ લઈએ. પછી બીજી મેથડ છે એના દ્વારા પણ એક એક વિધેય છે કે નહીં એ સાબિતી આપી શકાય છે. ચલો જોઈ લઈએ. આપણી પહેલી મેથડ નંબર 1 કે વિધેય f a થી b પર વ્યાખ્યાયિત કરેલું હોય તો કે પ્રત્યેક x1 x2 belongs to કેપિટલ E માટે x1 does not equal x2
તો એફ ઓફ x1 ડઝ નોટ ઇક્વલ એફ ઓફ x2 થાય તો એને એક એક વિધેય કહેવાય. એટલે ટૂંકમાં શું કહેવા માંગે છે, x1 અને x2 બંને ઘટકો કેવા હોય, ભિન્ન હોય, તો y1 અને y2 પણ કેવા હોવા જોઈએ, ભિન્ન હોવા જોઈએ, તો જ એ એક એક વિધેય કહેવાય. પક્કા? પક્કા. જો લો આ એક્ઝામ્પલ છે, એની અંદર સાબિતી આપણે આપી દઈએ. અહીંયા આપણને પૂછ્યું છે કે વિધેય f ફ્રોમ n ટેન્સ ટુ n f of x બરાબર 3x + 1 એ એક એક છે. ચેકઆઉટ કરી દઈએ. તો આપણે શું કરવાનું, તો પહેલા ધારી રહેવાનું. ધારો કે પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ કેપિટલ E એની જગ્યાએ અહીંયા શું આપે છે, પ્રદેશ કેપિટલ N. એના માટે ધારો કે x1 ડઝ નોટ ઇક્વલ કેવો છે, x2 છે. આપણે શું વાત કરી, x1 ડઝ નોટ ઇક્વલ x2 હોય તો f of x1 ડઝ નોટ ઇક્વલ f of x2 આપણે લાવવાના રહેશે. તો એ લાવવા માટે અહીંયા ચલો વિધેય f of x પહેલા ઓબ્ઝર્વેશન કરી દો. કયું આપ્યું છે, 3x + 1. તો મારે 3x + 1 જેવું વિધેય અહીંયા બનાવવું પડે. તો સૌપ્રથમ આપણે આ પદ બનાવી દઈએ. બંને બાજુ 3 વડે ગુણતા 3x1 ડઝ નોટ ઇક્વલ 3x2. બંને બાજુ +1 ઉમેર દો તો 3x1 + 1 ડઝ નોટ ઇક્વલ 3x2 + 2. આ તો વિધેય કેવું દેખાય છે, f જેવું દેખાય છે. યસ. તો માટે શું લખી શકીએ આપણે, f of x1 ડઝ નોટ ઇક્વલ કેવા, f of x2. જોઈ શકો છો તમે. તો x1 ડઝ નોટ ઇક્વલ x2 લઈને આપણે દોડ્યા હતા અને f of x1 ડઝ નોટ ઇક્વલ f of x2 આપણે લાવ્યા. તો માટે આ પ્રકારના વિધેયને શું કહેવાય, એક એક વિધેય કહેવાય. ટૂંકમાં બે ભિન્ન ઘટકો માટે એમના વાયામ પણ આપણે કેવા મેળવ્યા, ભિન્ન મેળવ્યા, તો એક એક વિધેય કહેવાય. તો પહેલી મેથડ ખાસ ધ્યાનમાં રાખવાની, x1 ડઝ નોટ ઇક્વલ x2 લઈને દોડવાના અને f of x1 ડઝ નોટ ઇક્વલ f of x2 આપણે લાવી શકીએ તો એને એક એક વિધેય કહેવાય. જો આ જ એક્ઝામ્પલને કિંમત દ્વારા આપણે દર્શાવવા તો આ પ્રમાણે દર્શાવી શકાત. એ પ્રમાણે પણ સાબિતી આપી શકો છો તમે. ધારો કે x બરાબર 1 લઈ લો. આપણું વિધેય f of x બરાબર કેટલું હતું, 3x + 1. એમાં x ની જગ્યાએ 1 મૂકી દો તો f of 1 બરાબર 3x ની જગ્યાએ 1 મૂકી દો તો આપણને કેટલા મળે, 4 મળે. હવે x બરાબર કેટલા લઈ લો, 2 લઈ લો. x ની જગ્યાએ મૂકી દો f of 2. x ની જગ્યાએ 2 મૂકો +1. 3 × 2 = 6 અને 1 કેટલા થઈ ગયા, 7. ઓબ્ઝર્વેશન અહીંયા કરી શકો છો, x1 અને x2 એટલે કે આ કિંમત અને આ કિંમત કેવી છે, અલગ અલગ છે. 1 ડઝ નોટ ઇક્વલ 2. તો કે f of 1 ડઝ નોટ ઇક્વલ f of 2 મળે છે. ચેકઆઉટ કરી દો. 4 અને 7 સમાન કહેવાય, ના. તો x1 ડઝ નોટ ઇક્વલ x2 તો f of x1 ડઝ નોટ ઇક્વલ f of x2 મળે છે. તો માટે કયું વિધેય કહેવાય, એક એક વિધેય છે. તો આવી રીતે મૂલ્યો લઈને પણ તમે સાબિતી કરી શકો છો. પાક્કા? પાક્કા. હવે મેથડ નંબર 2 છે, જેની સાબિતી કેવી રીતે આપી શકાય એ જોઈએ. મેથડ નંબર 2, પ્રત્યેક x1 અને x2 બિલોંગ્સ ટુ કેપિટલ A માટેની જ વાત કરીશું. f a થી b વિધેય વ્યાખ્યાયિત હોય તો કે f of x1 બરાબર f of x2 લઈને દોડવાના. બંને વાયામો કેવા છે, સમાન છે, એ લઈને દોડવાના અને બંને x યામો સમાન લાવવાના. f of x1 બરાબર f of x2 લઈને દોડવાનું અને x1 બરાબર x2 તમે લાવી શકો તો એને શું કહેવાય, એક એક વિધેય કહેવાય. ટૂંકમાં શું કહેવા માંગે છે, જો y વિધેયો yના મૂલ્યો વિધેયના yના મૂલ્યો સમાન હોય તો એના xના મૂલ્યો પણ કેવા હોય, સમાન હોય. તો આ પ્રમાણે પણ એક એક વિધેયની સાબિતી આપી શકાય. આપણે જે એક્ઝામ્પલ લીધું છે એનું આ પ્રમાણે સાબિતી આપીએ. f of x આપણી પાસે કેટલા છે, 3x + 1 છે. ચલો તો આ પ્રમાણે સાબિતી આપીએ. ધારી લો, ધારો કે પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ કેવા છે, કેપિટલ N છે. માટે કે
f(x1) બરાબર f(x2) લઈને દોડો. આપણી પાસે વિધેય કયું છે? f(x) બરાબર 3x + 1. x ની જગ્યાએ x1 મૂકી દો પહેલાં, તો કે 3x1 + 1. હવે f(x2) માટે x ની જગ્યાએ x2 મૂકી દો, બરાબર 3x2 + 1. માટે કે +1 જમણી બાજુ જશે તો -1 1 કેન્સલ, તો 3x1 બરાબર 3x2 મળે. 3 એકા 3 માટે શું મળે? x1 બરાબર x2. આથી આપણે શું લઈને દોડ્યા હતા? f(x1) બરાબર f(x2) લઈને દોડ્યા હતા અને લાવ્યા કયું? x1 બરાબર x2. તો f(x1) બરાબર f(x2) લઈને દોડો અને x1 બરાબર x2 મળે તો આને શું કહેવાય? એક વિધેય કહેવાય. તો મેથડ 2 છે એ પણ તમારે ક્લિયર થઈ ગઈ. તો એક વિધેય કેવી રીતે સાબિત કરી શકાય એક્ઝામ્પલ માટે એ કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ ગયો. હવે નેક્સ્ટ વિધેયનો પ્રકાર. હવે વ્યાપ્ત વિધેય બીજો પ્રકાર, જેને ઇંગ્લિશમાં ઓન્ટુ ફંક્શન અથવા સર્જેક્ટિવ ફંક્શન કહેવાય. વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા શું છે? જો લો, ધારો કે f ફ્રોમ a ટેન્ડ્સ ટુ b વ્યાખ્યાયિત કરેલા છે, જેની અંદર b નો પ્રત્યેક ઘટક, ધ્યાન રાખજો, b નો પ્રત્યેક ઘટક એક કેપિટલ a ના કોઈ ઘટકનું f ની અંતર્ગત પ્રતિબિંબ દર્શાવે તો કે વિધેય f ફ્રોમ a ટેન્ડ્સ ટુ b ને વ્યાપ્ત વિધેય કહેવાય. સાદી ભાષામાં કહીએ તો આપણે સહપ્રદેશ છે એ સહપ્રદેશના દરેક ઘટક પ્રદેશના કોઈ એક ઘટક સાથે જોડાયેલા હોવા જોઈએ, તો જ એને વ્યાપ્ત વિધેય કહેવાય. પક્કા? પ્રશ્ન કયો આપણો? ફરીવાર કહી દઉં, વ્યાપ્ત વિધેય છે કે નહીં? એ તો સહપ્રદેશ છે એ સહપ્રદેશનો દરેક ઘટક જોડાયેલો હોવો જોઈએ સહપ્રદેશના કોઈ ઘટક સાથે, તો જ એને વ્યાપ્ત વિધેય કહેવાય. એટલે કે આપણે સાદી રીતે જોવું હોય તો કેપિટલ A અને B. ધારો કે B ના ઘટકો y1 અને y2 છે. આ y1 છે એ પ્રદેશના કોઈ એક ઘટકનું પ્રતિબિંબ હોવું જોઈએ. y2 છે એ પ્રદેશના કોઈ ઘટકનું પ્રતિબિંબ હોવું જોઈએ. એટલે આપણો પ્રશ્ન કે સહપ્રદેશ છે એના દરેક ઘટકો જોડાયેલા હોવા જોઈએ પ્રદેશના કોઈ ઘટક સાથે, તો એને વ્યાપ્ત વિધેય કહેવાય. ટૂંકમાં સહપ્રદેશ છે એ પોતે ટૂંકમાં શું દર્શાવે છે? જોલો, x1 નું પ્રતિબિંબ y1, x2 નું પ્રતિબિંબ y2. એનો અર્થ એવો દર્શાવે કે સહપ્રદેશ છે એ અને એનો વિસ્તાર બંને કેવા થવા જોઈએ? સમાન થવા જોઈએ. તો સહપ્રદેશ અને વિસ્તાર કેવા હોય? સમાન ઘટક મૂલ્યો દર્શાવતા હોય તો એને શું કહેવાય? વ્યાપ્ત વિધેય કહેવાય. કોન્સેપ્ટ અપ ટુ ડેટ તમારો ક્લિયર. છતાં એક્ઝામ્પલ દ્વારા કરાવી દઈએ કોન્સેપ્ટ ક્લિયર. ધારો કે વિધેય a થી b પ્રકારનું વ્યાખ્યાયિત કરેલું છે, જ્યાં પ્રદેશના ઘટકો 1 2 3, સહપ્રદેશના ઘટકો abc આપેલા છે. f ક્રમિક જોડ તરીકે આપેલો છે, 1 ની સાથે b, 2 ની સાથે a અને 3 ની સાથે c. તો કે વ્યાપ્ત વિધેય છે? આપણને પ્રશ્ન પૂછે છે. તો કેપિટલ A 1 2 3, b a b and c, 1 ની સાથે b, 2 ની સાથે a, 3 ની સાથે c જોડાયેલ છે. આપણને પ્રશ્ન પૂછે છે કે વ્યાપ્ત વિધેય છે, તો આપણે પ્રશ્ન કયો પૂછવાનો વ્યાપ્ત વિધેય થવા માટે? કે સહપ્રદેશ આપેલો હોય એ સહપ્રદેશના દરેક ઘટક જોડાયેલા છે. સહપ્રદેશના ઘટકો કયા છે? abc. તો a ની સાથે પૂર્વ પ્રતિબિંબ 2 છે, b ની સાથે પૂર્વ પ્રતિબિંબ 1 છે, c ની સાથે પૂર્વ પ્રતિબિંબ 3 છે. એનો અર્થ કે સહપ્રદેશના દરેક ઘટકો જોડાયેલા છે જ. પક્કા? હા. તો માટે કયું વિધેય કહેવાય? વ્યાપ્ત વિધેય કહેવાય. ડન? ડન. પ્રશ્ન ખાસ સહપ્રદેશનો દરેક ઘટક જોડાયેલો છે એવું પૂછવાનો, એટલે આપણે જવાબ મળી જાય. જોઈ લો બીજો પ્રશ્ન. f ધારો કે a થી b પ્રકારનું વ્યાખ્યાયિત કર્યું છે. એનો પ્રદેશ ઘટક છે 1 2, સહપ્રદેશના ઘટકો abc છે. f 1 ની સાથે a અને 2 ની સાથે c છે. વ્યાપ્ત વિધેય છે? આપણને પ્રશ્ન પૂછે છે. તો અહીંયા દર્શાવી દઈએ. કેપિટલ A એના ઘટકો 1 અને 2, b ના ઘટકો a b and c, 1 ની સાથે
એ જોડાયેલ છે, 2 ની સાથે સી જોડાયેલ છે. ચલો પ્રશ્ન શું છે? વ્યાપ્ત વિધેય. આપણો પ્રશ્ન શું છે? વ્યાપ્ત થવા માટેની શરત કઈ? સપ્રદેશ છે એના દરેક ઘટક જોડાયેલા હોવા જોઈએ. સપ્રદેશના ઘટકો કયા છે? એ બી સી. તો એ બી સી એને સંગત પૂર્વ પ્રતિબિંબ 1 છે, યસ. સી ને સંગત પૂર્વ પ્રતિબિંબ 2 છે, યસ. પણ બી ને સંગત પૂર્વ પ્રતિબિંબ નથી કે તો આ વ્યાપ્ત કહેવાય ના. તો માટે વ્યાપ્ત નથી. પાકા વ્યાપ્ત નથી. અને બીજી ભાષામાં બોલવું હોય તો અવ્યાપ્ત છે એવું કહી શકો છો. પાકા ડર. કારણ શું થયું? ચલો તો અહીં સપ્રદેશ છે, સપ્રદેશ નો ઘટક બી ને કેપિટલ એમાં એક પણ પૂર્વ પ્રતિબિંબ નથી, માટે કે વ્યાપ્ત વિધેય નથી. પાકા ડન. તો વ્યાપ્ત વિધેય કોને કહેવાય, કોને ન કહેવાય, એક કોન્સેપ્ટ પણ તમારો ક્લિયર થઈ ગયો. હવે આપણે એક્ઝામ્પલ છે એની અંદર વ્યાપ્ત વિધેયની સાબિતી કેવી રીતે આપવી એ કોન્સેપ્ટ જોઈ લઈએ. હવે વ્યાપ્ત વિધેય સાબિત કરવા માટેની શરતો કઈ છે? તો એની મેથડ આપણે બે છે. પહેલી મેથડ, વિસ્તાર અને સહપ્રદેશ સમાન હોવા જોઈએ. આ શરત છે. આપણે કોઈ પણ વિધેય આપેલું હોય એ વિધેયનો વિસ્તાર શોધવાનો અને વિધેય છે વ્યાખ્યાયિત કરેલું હોય એનો સહપ્રદેશ જોવાનો. સહપ્રદેશ અને વિસ્તાર છે એ બંનેના ઘટકોના મૂલ્યો કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. તો જ એ વિધેય કેવું કહેવાય? વ્યાપ્ત વિધેય કહેવાય. જોઈ લો એક્ઝામ્પલ પહેલા. અહીંયા એફ ફ્રોમ એ થી બી પ્રકારનું વિધેય આપેલું છે. હવે એ થી બી પ્રકારના વિધેયની અંદર પ્રદેશના ઘટકો 1 2 3, સહપ્રદેશના ઘટકો સહપ્રદેશ એના ઘટકો એ બી સી આપેલ છે. એફ ની ક્રમિક જોડ 1 ની સાથે બી, 2 ની સાથે સી અને 3 ની સાથે એ છે. તો કે વ્યાપ્ત છે? પ્રશ્ન પૂછે છે. તો અહીંયા આપણે કોન્સેપ્ટ શીખી ગયેલા છીએ કે વિધેય એફ હોય તો કે એની ક્રમિક જોડ હોય, એ ક્રમિક જોડનો બીજો ઘટક એટલે કે વ્યાયામ કહેવાય. શું કહેવાય? વ્યાયામ. અને વ્યાયામની કિંમતોનો ગણ એટલે શું કહેવાય? વિસ્તાર કહેવાય. તો અહીંયા જોડો વિસ્તાર કેટલો મળે? તો બી સી એન્ડ એ મળે છે. ચેકઆઉટ કરી દો. યસ. અને અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો સહપ્રદેશ. સહપ્રદેશના ઘટકો કયા છે? એ બી સી. આ કયા છે? એ બી સી. યસ. તો વિસ્તાર અને સહપ્રદેશ કેવો થઈ ગયો? સમાન થઈ ગયો. તો માટે આ વિધેય કેવું છે? વ્યાપ્ત વિધેય છે. પાક્કા? પાક્કા. કોન્સેપ્ટ કયો ક્લિયર કર્યો આપણે? કે જો વિધેય આપેલું હોય એ વિધેયનો વિસ્તાર અને વિધેય છે એનો સહપ્રદેશ બંને કેવા થઈ ગયા? સમાન થાય તો જ એને વ્યાપ્ત વિધેય કહેવાય. ડન. ધારો કે બીજું ઉદાહરણ આપણે લઈ લઈએ. એફ ફ્રોમ આર ટેન્સ ટુ આર, એફ ઓફ એક્સ બરાબર 2x નામનું વિધેય વ્યાખ્યાયિત કરવું છે. પ્રશ્ન પૂછે છે કે વ્યાપ્ત છે? આપણો કોન્સેપ્ટ કયો? મેથડ 1 મુજબ વિસ્તાર અને સહપ્રદેશ સમાન દર્શાવવાના. તો આપણે આ વિધેય છે એનો વિસ્તાર શોધી લઈએ અને એ વિસ્તાર આ સહપ્રદેશને કેવો થઈ જાય? સમાન થઈ જાય. આ સહપ્રદેશ દર્શાવે છે. સમાન થાય તો શું કહેવાય? વ્યાપ્ત વિધેય કહેવાય. તો આ પ્રકારના એક્ઝામ્પલ હોય તો આપણે શું કરી દેવાનું? ધારી લેવાનું. ધારો કે એફ ઓફ એક્સ બરાબર 2x બરાબર y છે. પાકા? ટૂંકમાં એફ ઓફ એક્સ એ પોતે શું છે? y છે એવું સ્વીકારેલું. ચલો તો આપણે પ્રદેશના દરેક ઘટક માટે આપણે વિસ્તાર કેવો દર્શાવવાનું છે? આર દર્શાવવાનું છે. તો દરેક ઘટક એક્સ બિલોંગ્સ ટુ કેવા છે? આર છે. એના માટે y ની કિંમતોનો ગણ, એનો અર્થ કે મારે y વાળું વિધેય એફ ઓફ એક્સ એટલે કે 2x છે એ પોતે કેપિટલ આરમાં આવેલા છે એવું દર્શાવવાનું છે. તો ચલો વિધેય હું બનાવી દઉં. આ એક્સ બિલોંગ્સ ટુ આર છે. બંને બાજુ 2 વડે ગુણ દો તો શું થાય? 2x બિલોંગ્સ ટુ કેવા થાય? 2r થાય.
કોઈ ફરક પડવાનો ના, કેપિટલ આર જ કહેવાય. કેપિટલ આર કઈ કિંમતો દર્શાવે છે? માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટીની વચ્ચેની બધી જ સંખ્યા રેખા પર દર્શાવી શકાય એ બધી કિંમતો દર્શાવે છે. તો 2x બિલોંગ્સ ટુ પણ શું કહેવાય? આર જ કહેવાય. પાછળ 2r લખી દો તો પણ કંઈ વાંધો છે નહીં, પરંતુ પોતે કિંમતો કઈ મળશે? કેપિટલ આરની જ મળશે. ઓકે, ચલો હવે અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો. 2x પોતે શું છે? તો 2x પોતે તો શું છે? f ઓફ x. એનો અર્થ એવો દર્શાવે કે f ઓફ x બિલોંગ્સ ટુ કેવા થઈ ગયા? આર થયા. પાક્કા. f ઓફ x પોતે શું છે? તો f ઓફ x પોતે તો શું છે? y. તો બિલોંગ્સ ટુ કેવા થઈ ગયા? તો y બિલોંગ્સ ટુ પણ કેવા થઈ ગયા? આર થઈ ગયા. યસ. તો અહીં શું થઈ ગયું? તો અહીં y ની કિંમતોનું ગણ એટલે શું કહેવાય? વિસ્તાર. એનો અર્થ કે વિસ્તાર આપણો કેટલો થઈ ગયો? તો y ની બધી કિંમતો કોની અંદર આવે છે? કેપિટલ આર માં. તો વિસ્તાર આપણો કેટલો થઈ ગયો? કેપિટલ આર. અને વિધેય f આપે છે એનો સહપ્રદેશ ચલો. સહપ્રદેશ પણ કેટલો છે? કેપિટલ આર. તો વિસ્તાર અને સહપ્રદેશ બંને કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. તો આપેલ વિધેય કેવું છે? વ્યાપ્ત છે. પાક્કા. તો વ્યાપ્ત વિધેયની સાબિતી વિધેય x સ્વરૂપમાં આપેલું હોય તો આ પ્રમાણે આપી શકાય. કોઈ પણ વિધેય આપેલું હોય એ વિધેયની પહેલા શું કરી દેવાની? કિંમતો શોધવાની. એનો અર્થ કે વિસ્તાર શોધવાનો, અને વિસ્તાર વિધેયના સહપ્રદેશ જેટલો મળે તો એને વ્યાપ્ત કહેવાય. મેથડ 1 આપણી એ. હવે મેથડ 2. મેથડ 2 છે એના 2 સ્ટેપ યાદ રાખવાના. પહેલું સ્ટેપ f ઓફ x બરાબર y ધારવું. એના પરથી x ને કરતા બનાવવાના. અને બીજું સ્ટેપ x ને કરતા બનાવેલા છે તેને પાછા f ઓફ x ની અંદર મૂકીને શું લાવવાના? y મળવો જોઈએ. એટલે ટૂંકમાં પાછા y મળે તો જ એને શું કહેવાય? વ્યાપ્ત વિધેય કહેવાય. ફરી વાર બોલ દઉં. f ઓફ x બરાબર આપણે y ધાર લેવાના. એના પરથી કોને કરતા બનાવવાના? આ બંનેની સરખામણી કરીને x ને કરતા બનાવવાના. એટલે કે x જે કરતા બનાવશો એ y ની અંદર મળશે. હવે x ની જે કિંમતો આપણને y ની અંદર મળે છે એને પાછા f ઓફ x ની અંદર મૂકી દેવાના, અને y પાછો આપણને મળવો જોઈએ. જો y પાછો આપણને મળે તો વ્યાપ્ત વિધેય કહેવાય, નહીતર કહેવાય નહીં. જે ખાસ ધ્યાન રાખવાનું, x એટલે પ્રદેશની અંદર આવેલા ઘટકો અને y છે એ વિસ્તારની અંદર આવેલા ઘટકો છે. એટલે કે સહપ્રદેશની અંદર આવેલા ઘટકો દર્શાવવા જોઈએ. પાક્કા? પાક્કા. કેવી રીતે સાબિતી આપી શકાય? આ જ એક્ઝામ્પલ જે લીધો એને ફરી વાર દોહરાવી દઈએ. એક્ઝામ્પલ f ફ્રોમ r ટેન્ડ્સ ટુ r છે. f ઓફ x બરાબર 2x છે. તો કે વ્યાપ્ત છે. મેથડ 2 મુજબ આપણે સાબિતી આપીએ. તો શું કરવાનું? ધારી લો. ધારો કે f ઓફ x બરાબર 2x બરાબર y છે. આપણું બીજું સ્ટેપ શું કીધું હતું? કે x ને કરતા બનાવી દો તો શું થાય? y/2. પહેલા સ્ટેપ મુજબ આપણને x ની કિંમત આટલી મળી. હવે જે આ x ની કિંમત છે x બરાબર y/2 છે, એને આપણા મૂળ વિધેય f ઓફ x ની અંદર મૂકી દો. f ઓફ x આપણી પાસે કેટલા છે? 2x છે. હવે જે x છે ત્યાં આગળ આ કિંમત મૂકી દો તો બરાબર f ઓફ y/2 2 ઇન્ટુ y/2 2 કેન્સલ બરાબર શું મળે છે? y. કે y પાછું મળવો જોઈએ. કમ્પ્લીટ મળે છે તો માટે શું કહેવાય? વ્યાપ્ત વિધેય કહેવાય. પાક્કા. તો વ્યાપ્ત વિધેય છે એની સાબિતી કેટલા પ્રકારે આપી શકાય? 2 રીતે આપી શકાય. એક તો સહપ્રદેશ અને વિસ્તાર કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. અને બીજી મેથડ કઈ? f ઓફ x બરાબર y લઈને દોડીને x ને કરતા બનાવો, અને x ને કરતા બનાવેલું પદ પાછું મૂળ વિધેય f ઓફ x ની અંદર મૂકો અને y પાછું મળતો હોય તો એને વ્યાપ્ત વિધેય કહેવાય. અને x અને y છે એ પ્રદેશ અને સહપ્રદેશની અંદર આવેલા ઘટકો છે. પાક્કા. તો અહીં આપણે સ્વાધ્યાય 1.2 છે એની થિયરી કેવી થાય છે? કમ્પ્લીટ પૂર્ણ થાય છે. હવે મળીશું આપણે સ્વાધ્યાય 1.2 ના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો મેથ્સણ. ચલો તારે આવજો.